રામ, જય વિઠ્ઠલમાં, જય દ્વારકાધીશ. ભાઈ અત્યારે વાગી ગયા છે 10 ને ભાઈ લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું હે. અને ભાઈ અત્યારે તો બહાર જાવ ને ભાઈ પલટન જો બધી આવી રહી. એક પલટન જો ભાઈ બાઠિયા ને એ બધા આવી વહીતા હે. હાલો ભાઈ આગળ હાલો જોતા જાવ ભાઈ ક્યાં જવાનું. તો ભાઈ અત્યારે આપણે પૂછી ગયા શહીદ ગાર્ડન ને ભાઈ જો બધા પલટનો આપણી બધા ભેગી થઈ ગઈ. એ બાઠિયો ને લાંબો ને ઓલા જો કૃણાલભાઈ ચાવડા ભાઈ કૃણાલભાઈ ચાવડા આવો બેહો ભાઈ મોટા માણસો. હા ભાઈ તું રહી ગયા. હાલે ભાઈ આવતો હાલો ભાઈ આવી ગયો. આખી પલટન થઈ ગઈ હે ભાઈ. જો ભાઈ આપડી પલટન નો બાકી. હાલો ભાઈ હાલો હિચકાવ કઈ મોજ કરી મજા ના આવે એમ. હા એને ભાઈ આ ગુમ થઈ લે ભાઈ જેને જડે ને 500 રૂપિયા એને ભાઈ આ ગુમ થઈ લે. અને મમ્મી પપ્પા ને જાણ કરો ભાઈ, જલ્દી જાણ કરો. હારું ને નથી હારું હે તને કોણ બોલાવી? આ જોતા બધાય કોણ તીખું કર્યું તું હામું જતા તો કાંઈ હો નાના છોકરાઓનું છે આમાં તો બે હાય જોતા બધાય. વાયડો એકલો હોય ભાઈ. હા આવી જા તું આવી જા. બાકી તાર માપનો નથી હાલ તું પાછો હોય જા. અરે માર માપનો તમામ માપનો તું ઉપર હે. ઈ વાત હે ઓલા જો બધા હો ભાઈ બંધો ભેગા થયેલા આવું થયો. ઓલા ઉડી ગયું કે આટલો આ બે જણા ભેગા થઈ આટલો કજુ ચોટ્યો હે ઉડી ગયા કે બે જણા આટલો કા આટલો કજુ ચોટ્યો એટલો જ ઊંચો. હોટલ આગળ બ્લોક બતાવી આપણું ગાર્ડન કેવું હે. બાકી રોડું ઉપાડું હે ને ભાઈ. હા સડી ગઈ હાલે આ બધા ઉલરતા હોય. તું જતો હરગાવા વાળો ઘાસ રાતે 30 દિવાળી મૂકી હતી મેં લાઈવ લોકેશન મેં તને જોયું હતું કેમેરામાં. જો અહીં કેમેરો હે ને મેં તને જોયો હતો. તાર ઘરે કેવું છે આ ને આવું કરે ઘાસ હરગાવ નાખ્યું. જો તાર ઘરે કેવું છે તું જ ભૂત હતો. તું તાર કરતા મોટું આના કરતા મોટું કોઈ ભૂત જ નથી બીજું. ચાલો અહીંથી આપણે ને શોર્ટ વિડીયો ઉતારવાનું હે. એ કોમેડી ભાઈબંધો ભેગા હોય ને શોર્ટ વિડીયો ઉતારવાનું હે ભાઈ. જો ભાઈબંધ હાલો ભાઈ આપણે ને શોર્ટ વિડીયો ઉતાર લે બીજું હું આપણે ભાઈ આ ગામ જોયું હે તમે? અત્યારે ભાઈ આપણે શોર્ટ ઉતરી ગયા હે. અને આ ભાઈ જે બધા નમૂના શોર્ટ વાળા અને ભાઈ તમે પહેલા જ વિડીયો જોયો તો ભાઈ આને એનું મોઢું બતાવી દીધું હતું. એક વાંથી આવેલો જોતા એ આંધળો આવ્યો જો. અને ભાઈ શોર્ટ વિડીયો ઉતરી ગયો એટલે ભાઈ તો પેટ પૂજા કરી લઈએ આપણે. એટલે ભાઈ બે વ્યક્તિ એને ભાઈ નાસ્તો લેવા ગયા હે. એટલે ભાઈ તો પાર્ટી કરી પણ ભાઈ બંધુ ભેગા હોય એટલે લાવે ભાઈ દફતર લાઈ. ચાલો ભાઈ પાર્ટી કરી આપણે નાસ્તાની બીજે કઈ નહીં. આપણે દોસ્તો ભેગું ભાઈ પાર્ટી ચાલુ હે. જો ભાઈ જોતા ભાઈ આ ને આપણે બધા ઓળખો છો ભાઈ. જો ભાઈ નાસ્તો ચાલુ થઈ ગયો તો ભાઈ નાસ્તો ખાઈ લઈને પછી તમને મળી નખાય. આ બધા છે ને નાસ્તો પૂરો કરી નાખીએ તો હાલો નાસ્તો ખાઈને પછી તમને મળી તો કરી લીધો હે. અને ભાઈ જો સ્વચ્છતા અભિયાન બધું આમાં એને અંદર નાખી દીધું હે. કચરા પેટીમાં ભાઈ ક્યાં આપણે ને ભાઈ કચરો નાખવાનો નથી. આ હે ને ભાઈ બધા બીજા બધા કચરા નાખતા જાય છે ભાઈ. આપણે એવું કામ નથી કેમ કે ભાઈ આપણે શરીફ માણસો હોય. જો ભાઈ કેવો સેવાનું કામ કરે. જો એ આપણું જ હતું કામ ઉદય એ આપણું હતું ભાઈ. આમ બધું લઈ લીધું હે એટલે એમ ના વિચારતા અહીંયા આવ્યાનું કચરો કરી. ચાલો ભાઈ હવે હે ને ભાઈ પાણી પીવા થઈ ગયું. ચાલો ભાઈ ઘરે જવાનું હે. ઘર ને ભાઈ બાપાના 3-4 ફોન આવી ગયા. હાલો ઘરે જાય હવે. અત્યારે આપણે આવી ગયા શહીદ ગાર્ડન માંથી ભાઈ. મોજ કઈ કેમ કોઈ પેટ ફૂલ થઈ ગયું ભાઈ. નાસ્તો એવો કર્યો અને ભાઈ તમે જોયું ને ભાઈ નાસ્તો મોજ કરી અમે ભાઈ બંધુ ભેગા હોય તો મોજ અલગ જ હોય ભાઈ. શોર્ટ વિડીયો બે ઉતાર્યો ભાઈ. કદાચ મેળ આવીએ ને તો કાલ નાખી દે. આજ તો કદાચ નહીં નાખું તો કાલ ભાઈ તમને પાક્કો નાખી દઈ. બસ તમે કાલ જોઈ આવજો ભાઈ ક્યાંક શોર્ટ વિડીયો ઉતાર્યા નહીં. અત્યારે આવી ગયા ફૂલ થાકી ગયા ભાઈ. હવે ડાયરેક્ટ એને સુઈ જવાનું. નાસ્તો ભાઈ એટલો કરી લીધો ને ખાવું નથી ને ડાયરેક્ટ સુઈ જવાનું ભાઈ. 3-4 વાગે આરામથી ઉઠવું પછી ભાઈ તમને બ્લોગમાં આગળ દેખાડું.
પોણા 6 ને ભાઈ અત્યારે કેમણો જવાનું છે આપણે ઉમિયા આ ગોરે ઉમિયા તમે ભાઈ જવાનું છે આપણે તો હાલો ભાઈ ઉમિયા તમે જાય આ તો જો આ કીટી હાલ બેહી જા અત્યારે આપણે આવી ગયા હવે ભાઈ આપણે ઉમિયા માતાજી મંદિરે ને ભાઈ દર્શન કરી લ્યો ભાઈ એનો માહોલ તો તમે જો ભાઈ ઝાડવા ને એવું છે ભાઈ બેહવાની એવી મજા આવે અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા ભાઈ 7 વાગ્યા છે અને ભાઈ જઈને આવતા રહ્યા છે જો ભાઈ મંદિર એ દેખાતું જ નથી હા દેખાયું ભાઈ મંદિર જોવો તમે કેમ બાકી મંદિર તો હાલો ભાઈ ગ્રાઉન્ડ એવું મોટું છે તો હાલો હવે જાય ઘરે આપણે અત્યારે વાગી ગયા છે 9:30 ને ભાઈ તો નીકળા હોય કોઈ ભાઈ સાઈડ ગાર્ડન ગયા હતા સવારે પછી બહુ પછી ઉમિયા તમે ગયા હતા ભાઈ ફૂલ થાકી ગયા હોય અને ભાઈ સાઈડ ગાર્ડન ગયા કેટલા ખબર 10 વાગે અહીંથી નીકળ્યા અને ભાઈ 12 વાગે ભાઈ તડકા તું ને બસાઈ ગઈ એટલે તડકો લઈ ગયો પાછો બહુ પછી ઉમિયા તમે ગયા હતા કેમ કે ઉમિયા તમે ને પવન ને એવું હોય ને પછી ભાઈ સ્ટૂલ ને એવું હોય તમને દેખાડ્યું હતું ને કેવું હોય ઝાડવાનું તો ભાઈ ને બેહવાની મજા આવે ને ભાઈ ક્રિકેટે રમવાનું હોય પણ હમણાં 2-3 દી ત્યાં કંઈક મહોત્સવ હોય ને એટલે ત્યાં રમવાનું નથી થતું એટલે ખાલી બેહવા ગયા હતા તો ભાઈ ત્યાં મજા આવે માતાજી મંદિર છે ઉમિયા માતાજી મંદિર તો ભાઈ ને દર્શન કરીને પછી ત્યાં બેઠા હોય હું કહું ભાઈ તમને દેખાડું ત્યાંનો હું કહું ને ભાઈ કોઈ દી હું ત્યાં જાઉં તો કોઈ નથી દેખાડતો તો આજ ભાઈ મોકો મળી ગયો હું કહું ભાઈ તમને દેખાડતો તો ભાઈ અત્યારે 9:30 વાગ્યા એટલે વ્લોગનો ભાઈ કરી નાખું એન્ડ તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આવવાના આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ